આપણે ક્યાંના છો? આ લોકો ભાઈ મુંબઈથી આવેલા છે અને 2 દિવસ આપણી પાસે સ્ટે કરેલું હતું. કેવી રહ્યું તમારું? અને કેદાર ઘાટીમાં પહેલી વાર આવ્યા હતા, બીજી વાર આવ્યા હતા, કેવી રીતે આવ્યા હતા? મતલબ ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા ને? ઓકે. અને મારી પાસે રોકાઈને કેવો અનુભવ રહ્યો હતો? અરે વાહ, થેન્ક યુ સો મચ. બાકી તમારા કિસ્મત એવા હતા મસ્ત ના કે બરફ ન પડ્યો, ઠંડી બી એટલી નથી, બટ બેટર હતું તમારા વેધરમાં, મતલબ ફાઇન હતું હે ને? બાકી ભાઈ જય શ્રી કેદાર, હર હર મહાદેવ. ભાઈ આ લોકો આપણે ત્યાં રોકાણા હતા 2 દિવસથી. બીજું મારા માટે કઈ ખાસ કેવું છે તમારે? થેન્ક યુ સો મચ. બાકી ભાઈ સમયની વાત કરું તો 9:45 થઈ ગઈ છે ને કેદાર ઘાટીમાં છે ને ભાઈ આજે મસ્ત મજાનો મોસમ છે અને હેલિકોપ્ટર ઉડે છે. હા ભાઈ વાહ. અને આજે તારીખ છે ને 13 તારીખ થઈ ગઈ છે. બાકી વધારે અપડેટ પણ નથી. આપણે ગુજરાતી ફેમિલીનો બહુ બધી પ્યાર મળે છે. થેન્ક યુ સો મચ આવવા માટે. અને આપણી ઓલરેડી આખી કેમ્પસાઇટ ફૂલ રહી છે. અને ભાઈ કોઈ આ ફ્રોડ નથી. હું તમને નંબર આપું છું ને હું પર્સનલી વાત કરું છું. એમાં બુકિંગ વગર હું પર્સનલી લઉં છું. મને જે બુકિંગ કરાવતા હોય ને એડવાન્સમાં કરાવી આપજો, કેમ કે આપણી કેમ્પસાઇટ ઓલરેડી ફૂલ રહી છે. બાકી જય શ્રી કેદાર, હર હર મહાદેવ. કોઈ ફ્રોડના નંબર હતી, તમારા ભાઈ જ વાત કરે છે પોતે, હે ને? જય શ્રી કેદાર, હર હર મહાદેવ.